રાજ્યમાં વધુ એક હેવાનનો પોલીસે હિસાબ બરોબર કરી નાખ્યો। આણંદના વાસદ ગામે 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી રેલવે ટ્રેક પર ફેંકી હત્યા કરનારો આરોપી સુરેશ પરમાર પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર થયો છે। પોલીસ કસ્ટડીમાંથી વોમિટ થઈ હોવાના બહાને અધવચ્ચે રસ્તા પર ઉતરી 2 પોલીસ જવાનો પર ચપ્પુથી હુમલો કરીને ભાગવા જતો આરોપી પોલીસ ફાયરિંગમાં ઠાર મરાયો। વાસદ નજીકથી આરોપી સુરેશ પરમારે બાળકીનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ આચર્યું। दुष्कर्म बाद आरोपीए बाळकीने रेलवे ट्रेक पर फेंकी दीधी। रात्रिना समय ट्रेन नीचे आवती बाळकीનું સ્થળ પર જ કરુણ મોત થઈ ગયું। પોલીસે તપાસ કરતા રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી બાળકીનું અપહરણ કરતા બોચાસણનો સુરેશ પરમાર કેદ થયો, જેથી પોલીસે સુરેશ પરમાર નામના આરોપીને દબોચ્યો, જેને લઈ પોલીસ રાત્રે વાસદ લાવવા નીકળી। આરોપી ઝડપાયો ત્યારે સુરેશ નશાની હાલતમાં હતો અને કંટારિયા આસોદર રોડ પર તેણે વોમિટ થતી હોવાનું બહાનું બતાવી પોલીસ વેનમાંથી નીચે ઉતર્યો। ગાડીમાંથી નીચે ઉતરતા જ આરોપીએ પોલીસની ટીમ પર ઓચિંતા ચપ્પાથી હુમલો કરી દીધો। આરોપીના હુમલામાં 2 પોલીસ જવાન રાજવીરસિંહ અને મહિપાલસિંહને ગંભીર ઈજા પહોંચી। પોલીસ પર હુમલો કરી હાથાપાઈ કર્યા બાદ આરોપી સુરેશ પરમારે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણાએ તેને રોકવા માટે વોર્નિંગ આપી, છતાં આરોપી નાસવા જતા પીએસઆઈ રાણાએ તેના પર ફાયરિંગ કર્યું। બાદમાં 2 પોલીસ જવાન અને આરોપી સુરેશ પરમારને ગંભીર હાલતમાં તાત્કાલિક કરમસદ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન સુરેશનું મોત થઈ ગયું। આણંદની ચકચારિત ઘટના જેમાં 4.5 વર્ષની દીકરી છે, તે દીકરીનું ક્યાંક ને ક્યાંક અપહરણ કરવામાં આવ્યું। અપહરણ કર્યા બાદ એવી પણ શંકા છે કે તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું। કહી શકાય પોલીસે તમામ પાસા, તમામ સીસીટીવી ચેક કરતા જે આરોપી છે તે આરોપીની ઓળખ થઈ અને ત્યારબાદ આરોપી જે સુરેશ પરમાર નામ હોવાનું સામે આવ્યું। સુરેશ પરમારને ગઈકાલે મોડી રાત્રે પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો। મહત્વની બાબત છે કે તેને બોચાસણથી દબોચી લેવામાં આવ્યો અને ત્યાંથી લઈ અને વાસદ લઈ જતી હતી જે વખતે પોલીસ, ત્યારે આ નરાધમ જે છે આરોપી સુરેશ, તેને ક્યાંક ને ક્યાંક પીધેલી હાલતમાં હોય વોમિટ થવાનું બહાનું કરતા તેને ગાડીની બહાર ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ તેને 2 પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો। અચાનક જ હુમલાથી જે પોલીસ જવાન છે તે 2 પોલીસ જવાન ઘવાયા હતા। મહત્વની બાબત છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ આ તમામ ઘટનાને લઈ ધ્યાનમાં હતા અને પોલીસ દ્વારા જે આરોપી છે તે આરોપીને રોકવામાં પણ આવ્યો, પરંતુ રોકે ના રોકાતા આરોપી જે છે તેને અહીં આગળ જ ક્યાંક ને ક્યાંક પીએસઆઈ એલસીબી પીએસઆઈ રાણા દ્વારા તેને ગોળી મારવામાં આવી। કહી શકાય જે રીતના નરાધમને પકડવામાં આવ્યો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતો હતો અને તેની પૂછતાછ પણ કરવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નરાધમ દ્વારા પોલીસ ઉપર હુમલો કરતાની સાથે જે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જે પોલીસે તેને ગોળી મારી અને આ એ જ જગ્યા છે કે અહીં આગળ પોલીસે તેને ઠાર માર્યો હતો। મહત્વની બાબત છે કે ચોક્કસથી જે પરિવાર છે તે પરિવારને ન્યાય મળ્યો છે। પોલીસની કામગીરીની જો વાત કરવામાં આવે તો હાલ જિલ્લામાં અને પૂરેપૂરા રાજ્યમાં પોલીસની વાહવાહી થઈ રહી છે, કારણ કે જે નરાધમ છે તે નરાધમે 4.5 વર્ષની દીકરીનું અપહરણ કર્યું ને અપહરણ બાદ તે દીકરી છે તે દીકરીને ક્યાંક ને ક્યાંક તેની ઉપર રેપ કર્યો અને રેપ કર્યા બાદ તેને રેલવે ટ્રેક ઉપર ફેંકી દીધી। સમગ્ર બાબતને લઈ પોલીસ તપાસ કરતી હતી અને તપાસના અંતે આરોપીને ક્યાંક ને ક્યાંક દબોચી લેવામાં આવ્યો। આરોપી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પોલીસ ચકંજામાંથી, ત્યારે તેને ઠાર મારવામાં આવ્યો। બીજી તરફ વાત કરવામાં આવે, ચકચારિત ઘટના હતી માટે લોકોના મુખે પણ આ જ ચર્ચા હતી। આ જે આરોપી જે છે, જે નરાધમ આરોપી હતો, તેને જે રીતના ઠાર મારવામાં આવ્યો ત્યારે અત્યારે સમાજમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે સામાન્ય રીતે 4.5 વર્ષની દીકરી છે તે દીકરીની ઉપર એને અપહરણ કર્યું ને અપહરણ બાદ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો અને અંતે તેને મારી અને ફેંકી દેવામાં આવી। કહી શકાય કે જે પોલીસ કર્મીઓ ઘવાયા છે તેને પણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। ત્યારબાદ જે નરાધમ છે તેનો મૃતદેહ અહીં આગળથી ખસેડી અને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યો છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં આગળ ગોઠવાયો છે। ઘટના સ્થળ પર થોડીક જ વારમાં ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટના સ્થળની મુલાકાત લે તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ। તો આરોપી સુરેશે પહેલા છરીથી હુમલો કર્યો, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો અને તેના કારણે તેની ઉપર ફાયરિંગ થયું। તેને લઈ જવાયો હોસ્પિટલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું। આ નરાધમ જેણે
4.5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યાનો તેની પર આરોપ લાગ્યો. તેણે જે હરકત કરી ત્યારબાદ તેને આ વાતનો કોઈ પસ્તાવો ન હોય તેમ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની હતી, પરંતુ તેની કરતૂતના કારણે અત્યારે તે મોતને ભેટ્યો છે. તેનું એન્કાઉન્ટર થયું છે અને હવે પોલીસ આ સમગ્ર મામલે આગળ કાર્યવાહી કરી રહી છે. 2 પોલીસ કર્મીઓ ઉપર તેણે હુમલો કર્યો. બંને અત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં વધુ એક અહેવાલનો હિસાબ થઈ ગયો. આ હિસાબ તેની કરતૂતના કારણે થયો છે. તેને લઈ જવાનો હતો કડક સજા સુધી, પરંતુ તેણે હરકત કરી જેના કારણે તેનું એન્કાઉન્ટર થઈ ગયું. અનેક મોટા સમાચાર એન્કાઉન્ટરની ઘટનાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરેશ પરમારને લઈને મોટો ખુલાસો થયો છે. જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ સુરેશ પરમારનું એન્કાઉન્ટર થયું ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તેના વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું છે અને સુરેશ પરમાર અગાઉ 2 વખત બળાત્કારની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. આ નરાધમ સુરેશ પરમાર જે અગાઉ પણ 2 વખત દુષ્કર્મ આચરી ચૂક્યો છે. અમારા એડિટર રોનક પટેલ અત્યારે જોડાયા છે. જી રોનક. ધોની પોલીસ સૂત્રોની જે જાણકારી મળી છે પ્રકારે આ સુરેશ પરમાર જેનું એન્કાઉન્ટર થયું તે અગાઉ એક વૃદ્ધા સાથે બળાત્કાર કરી ચૂક્યો હતો અને એક નાબાલિગ બાળક સાથે બળાત્કાર કરી ચૂક્યો હતો. એટલે કુલ બે બળાત્કારનો આરોપી પણ હતો. અગાઉ એક કેસની અંદર તેની સામે ગુનો નોંધાઈ ચૂક્યો હતો, પરંતુ તે જામીન ઉપર હતો. જ્યારે બીજો જે કેસ છે, બીજા બળાત્કારનો જે કેસ છે, એ ગઈકાલે જ્યારે પકડાયો એની તપાસ થઈ. એ તપાસમાં સામે આવ્યું કે અગાઉ એક વધુ બળાત્કાર પણ કરી ચૂક્યો છે. એટલે આ નરાધમ વિકૃત માનસિકતા ધરાવતો હતો અને આ 2 પૈકીના એક વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો હતો, દુષ્કર્મ કર્યું હતું. આપ સમજી શકો છો આ વ્યક્તિની માનસિકતા કેવી રહેલી હશે. કદાચ કુદરતે એટલે જ લખેલું હશે એનું આ પ્રકારનું મત. ધોની. આભાર રોનક. એક વૃદ્ધા અને 4.5 વર્ષની બાળકી સિવાય વધુ એક બાળકી જેની ઉપર આ વિકૃત માણસે બળાત્કાર ગુજાર્યો હતો, તે જામીન પર હતો અને તે અટક્યો નહીં. એની વિકૃત માનસિકતા વધુ એકવાર તેણે છતી કરી અને 4.5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ જે સજા તેને મળી છે એ ઈશ્વરે આપેલી સજા છે. આ વિકૃત માનસિકતાવાળા વ્યક્તિ સુરેશ પરમારનું મોત થઈ ગયું પોલીસ એન્કાઉન્ટરમાં.